કૃષ્ણ એટલે શું? કૃષ્ણ એટલે આકર્ષણ. અને દ્વારકામાં રાજાધિરાજ બિરાજમાન છે અને લોકોને આ દ્વારકાની ભૂમિ પ્રત્યે એટલું આકર્ષણ છે કે લોકો ખેંચાઈને અહીંયા આવે છે અને ભક્તિમય માહોલની અંદર ડૂબી જાય છે અને દ્વારકાધીશના રંગમાં રંગાઈ જાય છે. અત્યારે અનવસર ચાલી રહ્યું છે એટલે દર્શન બંધ છે અને થોડીક જ વાર એટલે કે આંગળીના વેળે ગણી શકાય એટલા કલાકો આપણી પાસે બાકી છે અને થોડીક જ વારમાં કૃષ્ણ જન્મોત્સવ થશે અને ઢોલ નગારાના નાદ સાથે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હોય તે પ્રકારની ઝાંખી છે એ અલગ અલગ કૃષ્ણ મંદિરોમાં જોવા મળી રહી છે. અત્યારે આપને દ્વારકાધીશનું જે મંદિર છે તેનો મોક્ષ દ્વાર છે એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે અત્યારે સંપૂર્ણ દરવાજા છે બંધ કરવામાં આવ્યા છે કારણ કે ભગવાનને અંદર અનુસર છે અને એ દ્વાર બંધ કરી અને 12 વાગે જ્યારે 12ના ટકોરે જ્યારે કૃષ્ણનો જન્મ થશે અને ત્યારે જ જે લોકો છે તે લોકો જે ભક્તો અહીંયા રાહ જોઈને બેઠા છે તે લોકોને અંદર પ્રવેશ આપવામાં આવશે. કલાકોની રાહ જોઈને ભક્તો અહીંયા બેસી રહ્યા છે અને ઘણા ઉતાવળા બન્યા છે કે ક્યારે ભગવાન કૃષ્ણ છે તેમનો જન્મ થાય અને ક્યારે અમે ભગવાનને અમારી અમી દ્રષ્ટિથી જોઈએ અને ભગવાનની જે દ્રષ્ટિ છે અમારા પર પડે કે જેથી કરીને અમને આશીર્વાદ તો મળે પરંતુ અમે અમારા જે જન્મોના પાપો છે તેમાંથી મુક્તિ પણ મળે. અત્યારે અનુસર ચાલી રહ્યો છે એટલે દર્શન બંધ છે પરંતુ જો દ્વારકાની વાત કરવામાં આવે તો દ્વારકાની આ કૃષ્ણ નગરી છે અને કૃષ્ણ નગરીને ખૂબ જ સુંદર અને આકર્ષક રીતે સજાવવામાં આવી છે. એવું કહેવાય છે કે દેશભરમાં આજે જન્માષ્ટમીનો જે મહોત્સવ છે તે ઉજવાઈ રહ્યો છે અને ખાસ કરીને આજે ગુજરાતની આ ધરતી છે દ્વારકાધીશની ધરતી અને ત્યાં ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે દર્શન કરવા માટે. કેટલાક ભક્તો એવું વિચારીને આવી રહ્યા છે કે અમે દ્વારકા વિશે સાંભળ્યું હતું અને અમે આજે દ્વારકામાં આવ્યા છે ત્યારે અમને આ દર્શન પ્રાપ્ત થયા છે ભગવાનના ત્યારે અમને તો ભગવાનના સાક્ષાત્કાર થઈ ગયા છે, ભગવાનનો આશીર્વાદ અહીંયા મળી ગયો છે. બીજી તરફના દ્રશ્યો અમે આપને એ બતાવીશું કે આ એ રસ્તો છે કે અહીંયાથી ભક્તો જ્યારે મોક્ષ દ્વારમાંથી દર્શન કરીને બહાર નીકળશે ત્યારે ભક્તો છે એ અહીંયાથી તે લોકોને બહાર મોકલવામાં આવશે. બીજી તરફ એક સ્ટેજ બાંધવામાં આવ્યો છે કે જેથી કરીને 12ના ટકોરે કે જ્યારે ભગવાનનો જન્મ થાય અને અહીંયા ભગવાનના જે ગીતો છે એ ગીતો વાગે અને લોકો રાસડા લેતા જોવા મળે છે, લોકો ભક્તિમાં લીન જોવા મળે છે. અને સાથે જ એક વાત કે 12 વાગે ત્યારે સૌથી વધારે ક્રાઉડ હોય છે, સૌથી વધારે ભક્તોની ભીડ હોય છે એટલે પોલીસનો બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે કે જ્યારે ભક્તો ત્યાંથી બહાર નીકળશે. હું આપને અહીંયા જે દ્વાર છે મોક્ષ દ્વાર એના દ્રશ્યો બતાવીશ કે ભક્તો જ્યારે અહીંયાથી ભક્તોનો ઘોડાપૂર છે દર્શન કરી આરતીનો લાવો લઈ અહીંયાથી જ્યારે બહાર નીકળશે ત્યાર પછી જે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, અફરાતફરી ન થાય, ખૂબ જ સારી રીતે ભક્તો દર્શન કરી શકે સારા એવા વાતાવરણમાં તે માટે થઈને પોલીસ ખડે પગે અહીંયા રાખવામાં આવી છે. આપ જુઓ પોલીસનો એક સ્ટાફ છે, પછી સી ટીમ છે એ પણ અહીંયા ઉપસ્થિત રાખવામાં આવી છે અને આખો પોલીસનો સ્ટાફ છે એ આખા રસ્તો છે ત્યાંથી તમને કોઈ પણ પ્રકારનું અફરાતફરી ન થાય, અસગવડ ન ધરાય એ પ્રકારનું અહીંયા ધ્યાન રાખવામાં. બિલકુલથી આપની પાસે આવીએ છીએ દીક્ષિતા. સપના પણ આપણી સાથે ડાકોરથી જોડાયેલી છે. સપના આપના પાસે આવીશું. ભગવાનના દર્શન શું અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે તો અત્યારે તમામ જે ભક્તો છે તો આતુરતાથી રાહ જોઈને બેઠા હશે કે ક્યારે હવે કપાટ ખુલે ને ક્યારે દર્શન થાય. જો કે 12 વાગ્યે જન્મ થશે તે બાદ જ કપાટ ખુલે છે પણ અત્યારે હાલ શું કઈ લાગણી આપની આસપાસ રહેલા ભક્તોની? બિલકુલ નિધિ, હજી જે ભગવાનના દર્શન છે ભક્તો કરી રહ્યા છે અને દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો. પરંતુ તમારી વાત સાચી કારણ કે હવે જ્યારે ઘડીઓ ગણાઈ રહી છે તો એ ઘડીઓ પ્રમાણે એની તૈયારીઓ છે મંદિર તરફથી પ્રશાસન તરફથી કરવામાં આવી રહી છે અને બીજી તરફ ઘણા બધા ભક્તો છે કે જેઓ ભગવાનના દર્શનનો લાહવો લેવા આવ્યા છે. અને આપ જુઓ કે મારી સાથે એક નાની બાળકી છે અને એના હાથમાં લડ્ડુ ગોપાલ છે. અચ્છા, આપ જણાવો કેટલી પૂજા કરો છો ભગવાનની, કેવી મજા આવે છે ભગવાનની પૂજામાં? એ તો અમારે લાયા છે અમને એટલે મમ્મા કરે છે, પહેલાં હું કરતી હતી, એ તો અમનેનું છે. બિલકુલ, હાલ આપ જુઓ છો કે લડ્ડુ ગોપાલ બાલ ગોપાલનું સ્વરૂપ તેમના હાથમાં છે ને બાળકી પણ નાની છે અને આ જ આસ્થા મંદિરમાં જોવા મળી રહી છે. આપ જુઓ કે અન્ય જે ભક્તો છે તેઓ પણ પોતાના જે બાલ ગોપાલ છે ઘરે જેમની સેવા કરે છે કે જેમની પૂજા કરે છે તેમને તેઓ લઈને આવ્યા છે અને વિશેષ પૂજા, વિશેષ પાવન આ પર્વ અને હંમેશા જ્યારે ડાકોર મંદિરની પણ વાત આવે ત્યારે હંમેશા સંત જે બોડાણાજી છે તેમની હંમેશા યાદગીરી રહે છે કે જ્યારે એક ઉંમર થઈ તેઓ હંમેશા દ્વારકાધીશના દર્શન કરવા માટે જતા હતા પરંતુ જ્યારે તેમની ઉંમર ખૂબ વધી ગઈ ત્યારે તેમણે દ્વારકાધીશને પ્રાર્થના કરી કે તેઓ આવે અને ડાકોરમાં બિરાજમાન થાય. એ જ જે દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો કે ભગવાન જે છે તેઓ દર્શન આપી રહ્યા છે. અન્ય જે ભક્ત છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું. અચ્છા, આપ જણાવો
સવાલ છે તમારા. ભગવાન બીજી તરફ ભગવાનના દર્શન પણ આપ કરી રહ્યા છો. કેવી લાગણી? બહુ સારું ફીલ થાય છે મને. અહીંયા આવીને મને સ્વર્ગ જેવું ફીલ થાય છે. હું ડાકોરમાં હર પૂનમ ભરવા આવું છું અહીંયા ગાડી. બિલકુલ. બીજી તરફ આપ જુઓ છો કે એક નાની બાળકી છે જે રાધા બનીને આવી છે. એની સાથે પણ વાતચીત કરીશું અને પૂછીશું, બેટા શું બન્યા છો? રાધા. કેવું લાગ્યું ભગવાનના દર્શન કરીને? મસ્ત. બિલકુલ. નાના નાના બાળકો છે, નાના નાના જે બચ્ચાઓ છે તેઓ ભગવાનના સ્વરૂપ ધારણ કરીને મંદિરે આવી રહ્યા છે. ક્યાંક એ જે માતાઓ હોય છે તેમને પણ એવું હોય છે કે તેમનું જે બાળક છે તે પણ કાનુડાની જેમ રહે, કાનુડાનું સ્વરૂપ તેમાં તેઓ જોતા હોય છે. તો એ જ પ્રકારના જે દ્રશ્યો છે મંદિરમાં જોવા મળી રહ્યા છે. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હજી અહીં છે અને કારણ કે હવે ઘડીઓ ગણાઈ રહી છે ભગવાનના જન્મોત્સવના પર્વની, તો એ પ્રમાણે જે મંદિર પ્રશાસન છે તે તૈયારીઓમાં જોડાઈ ગયું છે. ટૂંક સમયમાં જ જ્યારે 12 વાગ્યાની આસપાસનો જ્યારે સમય થશે ત્યારે ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવશે, સુગંધિત દ્રવ્યોથી ભગવાનને સ્નાન કરાવવામાં આવશે અને ત્યારબાદ સ્નાન બાદ ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે, આરતી કરવામાં આવશે, શાસ્ત્રોક્ત મંત્રવિધિ સાથે આ પૂજા કરવામાં આવશે અને ત્યારબાદ મુગલ સામ્રાજ્ય દરમિયાન બનેલો જે મુગળ છે, જે તે સમયે જ્યારે મુગલ સામ્રાજ્ય હતું ત્યારે 1.25 લાખ કરોડના ખર્ચે જ્યારે બનાવવામાં આવ્યો હતો અને એ જ મુગટ ફરીથી આજના દિવસે તેમને પહેરાવવામાં આવશે અને અત્યારે જે શ્રદ્ધાળુઓ છે તેઓ મોટી સંખ્યામાં મંદિરમાં જોવા મળી રહ્યા છે અને હવે ઘડીઓ ગણાઈ રહી છે કે ભગવાનના જન્મોત્સવના પર્વની શરૂઆત થાય. નિધિ. બિલકુલ બિલકુલ સપના. આપ